અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં છે। 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધીની નુકસાની છે। ડાંગરના ભાવ ઘટાડો ₹510 માંથી સીધો જ 430 પર પહોંચ્યો છે। ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। હું આ ગામનો રહીશ છું ને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે। જે આ ઊભું છે એમાં ઠકોરો આવે જ છે, બાકી તો કંઈ લેવાનું નથી। નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે, બરાબર। એટલે એમાં લગભગ 10-15% તો નુકસાન પહેલા થયું જ છે। હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલા 500 રૂપિયા ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર છે એટલે 430 ની આજુબાજુ આવી ગયા છે। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન। 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે દીકરીઓ સાથે છેતરપિંડીની વાત છે તે ન થવું જોઈએ। પાર્ટીના લોકો સંકળાયેલા હશે તો પાર્ટીના ધ્યાને આ વાત જરૂરથી મૂકવામાં આવશે। જે કોઈ આમાં સંકળાયેલા છે, પાર્ટીના કોઈ લોકો છે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન પર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર, લોકોની અંદર થઈ અને આ સમૂહ લગ્નના બહાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે, પક્ષના કે પાર્ટીના ધ્યાન હા એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ મૂકશું। જ્યાં પર તે સંકળાયેલા હોય, સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે। પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત કરતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો છે। યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો વાયદો કરી અને બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો। તો આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ। પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું। એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને, એ લોકો કહેતા હતા એ તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે। તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા। હું ઘર બહાર વગરનો થઈ ગયો છું, હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એક મા વગરના છોકરાની। તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ ભરવાડ।